નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહલગામની ઘટના બાદ ભારતે આ હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લઈ લીધી છે, જેના કારણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધના ભણકારા પણ શરૂ થઈ ગયા છે। પાકિસ્તાનની સરકાર અને સેના સતત યુદ્ધના ભય હેઠળ જીવી રહી છે અને આના ભાગરૂપે એવા અહેવાલ મળી રહ્યા છે કે પાકિસ્તાને POKમાં 10 દિવસ માટે તમામ ધાર્મિક આયોજનો બંધ કરી દીધા છે, તેમજ 1000થી વધુ મદરેસાઓને પણ અસ્થાયી રૂપે બંધ કરવાનો આદેશ આપ્યો હતો। એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત દ્વારા સંભવિત લશ્કરી કાર્યવાહીની આશંકાની વચ્ચે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના પૂંછ જિલ્લાના હજીરા વિસ્તારમાં આવેલી જામિયા મદીના અરબિયા મદરેસાને સ્થાનિક વહીવટીતંત્રના આદેશ બાદ 10 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે। આ મદરેસામાં LOC થી 9 કિલોમીટરના અંતરે આવેલી છે અને આ મદરેસામાં 200થી વધુ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા હતા। જો કે આ વિસ્તારમાં આવેલી સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી તો રાબેતા મુજબ જ ચાલુ છે, પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે પાકિસ્તાન ભારતની સરહદે આવેલી મદરેસાઓને કેમ બંધ કરાવી રહ્યું છે? તો ખબર એવી મળી રહી છે કે પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓને આશંકા છે કે ભારત આ મદરેસાઓને આતંકવાદી ટ્રેનિંગ સેન્ટર માનીને નિશાન બનાવી શકે છે। આ મદરેસાઓને અસ્થાયી ધોરણે બંધ કરવી એ રક્ષણાત્મક ઉપાય છે। આ સિવાય આ નિર્ણય લેવા પાછળ 2 પ્રકારના હીટવેવ જવાબદાર છે। એક તો મોસમી, જ્યારે બીજો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોષના કારણે સર્જાયેલો હીટવેવ છે। પાકિસ્તાને અફરાતફરીની સંભાવનાને ધ્યાનમાં રાખીને મેળાવડો ન કરવા તેમજ મદરેસાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે। મહત્વનું છે કે અહેવાલો અનુસાર જ્યારે વર્ષ 2019માં જમ્મુ કાશ્મીરના પુલવામામાં જે ઘટના બની હતી ત્યારે પણ અથડામણોની દરમિયાન તેમની મદરેસાની પાસે ગોળા પડ્યા હતા, પરંતુ એ સમયે તેઓને કોઈ નુકસાન થયું ન હતું। અને હવે જો ભારતની સંભવિત કાર્યવાહી કરવામાં આવે તો તેમાં મદરેસાઓને સહેલાઈથી નિશાન બનાવી શકાય તેમ હોવાથી તે લોકોએ મદરેસાને બંધ કરાવી દીધી છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।